સુરતમાં પાણી ભરેલા ખાડામાં ડ્રાઈવરનો આત્મવિશ્વાસ ડૂબ્યો. રોડ સાઈડની સિટી બસ ગઈ ફસાઈ. સુરતમાં ભારે વરસાદ બાદ રોડ રસ્તાઓની આસપાસ ખાડાઓમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે ખાડામાં પાણી ભરાયેલા હોવાથી વાહન ચાલકો થાપ ખાઈ જતા હોવાનું સામે આવ્યું છે. જહાંગીરપુરા બ્રિજ નજીક સિટી બસ રોડની સાઈડમાં ઉતર્યા બાદ બસ ફસાઈ ગઈ હતી. જહાંગીરપુરા બ્રિજ નજીક રોડની બાજુ પાણીનો મસમોટો ખાડો ભરાયેલો છે. ખાબોચિયા જેવો દેખાતા ખાડામાં પાણીની નીચેની માટી પોચી અને ચીકણી થઈ ગઈ છે, જેથી રોડની નીચે બસને રિવર્સમાં વાળવાનો પ્રયત્ન કરતા ડ્રાઈવરને આગળની ટાયર ફસાઈ ગયા હોવાથી નવનેજા પાણી ઉતરી ગયા હતા. ડ્રાઈવરે સિટી બસ ખાડામાં ફસાઈ હોવાથી તેને બહાર કાઢવા માટે અનેક પ્રયત્નો કર્યા હતા, જો કે બસ બહાર નીકળવાનું નામ નહોતી લેતી, જેથી આખરે થાકી હારીને ડ્રાઈવર નીચે ઉતરી ગયો હતો. બાદમાં અન્ય વાહન મારફતે બસને બહાર કાઢવાનો પ્રયત્ન કરાયા હતા. સાયણ હજીરા હાઈવે પર ખાડામાં સિટી બસ ફસાઈ હોવાથી લોકોએ કહ્યું કે પાલિકા ટાયર પણ બસના ન બદલતી હોવાથી આ પ્રકારની ઘટના સર્જાઈ છે.